હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક નવી જ રેસીપી બનાવવાના છે, જેને આપણે ટામેટાથી બનાવીશું. એકદમ ટેંગી ફ્લેવરનો નાસ્તો બનશે. જો તમે એક જ વાર બનાવશો તો મહિના સુધી એન્જોય કરી શકશો. અને તેની અંદર આપણે બીટનો પણ ઉપયોગ કરીશું, જેથી થોડી હેલ્ધી રેસીપી બને. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મેં અહીંયા 4 મોટી સાઈઝના ટામેટાં લઈ લીધા છે. જે ટામેટામાં પલ્પ વધારે હોય આપણે એ જ ટામેટાનો ઉપયોગ કરવાની છે, કેમ કે એકદમ નાના ટામેટામાં પાણી વધારે હોય છે. એટલે નાના ટામેટા કરતાં તમે મોટા જે ટામેટા હોય તેનો જ ઉપયોગ કરજો. અને તેને મોટી સાઈઝમાં કાપી નાખીશું, કેમ કે આપણે આને મિક્સરમાં પીસવાના છે. જો તમારી પાસે મિક્સર ના હોય તો તમે તેને જે આદું છીણવાનું આવે છે તેનાથી પણ છીણી શકો છો. અને જો તેમાં તમારે વધારે બિયા નથી રાખવાના, બિયાને એકદમ પીસી નાખવાના છે. એટલે જો બિયા રહી જાય તો તમે બિયાનો જે ભાગ છે તે કાઢીને પણ તેને પીસી શકો છો. તો બસ મેં મોટી સાઈઝમાં બધા ટામેટાને કટ કરી નાખ્યા છે. અને હવે તેને હું મિક્સર જારમાં નાખી દઈશ અને એકદમ સારી રીતે પીસી લઈશ, જેથી તેના બીજ છે તે પણ પીસાઈ જાય. તે જ રીતે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. ટામેટામાં પણ પાણી હોય જ છે, એટલે એકદમ સરસ પીસાઈ જશે. તો બસ હવે ટામેટા એકદમ સારી રીતે પીસાઈ ગયા છે. તો હવે હું અહીંયા થોડું બીટ નાખી રહી છું, જેથી એકદમ લાલ કલર આવે. બાળકોને થોડું કલરવાળું વસ્તુ ખાવામાં વધારે મજા આવે છે, એટલે મેં થોડું બીટ નાખીને પણ પીસી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ કલર આવી ગયો છે. એકદમ વધારે તમે સ્કીપ પણ કરી શકો છો. બીટને ના નાખવું હોય તો ખાલી ટામેટાની જ પ્યુરી બનાવી શકો છો. તો બસ હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હજુ તેમાં થોડું બિયા એવું રહી જાય એવું લાગે અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે. તો તેને ગરણીની મદદથી આપણે ગાળી લઈશું અને પલ્પ અલગ કરી લઈશું. અને જે તેની અંદર જે આખું રહી જાય તેને અલગ કરી લઈશું. તમે અહીંયા ચાળણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આ જ રીતે તમે જોઈ શકો છો બધું જ વસ્તુ બહાર નીકળી ગયું છે અને રેસા અલગ થઈ ગયા છે અને આપણને એકદમ સરસ પેસ્ટ મળી ગઈ છે. અને તેનો કલર પણ એકદમ સરસ લાલ આવ્યો છે. તો બસ તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું, કેમ કે આપણે તેનો લોટ બાંધવાનો છે. હવે તેની અંદર થોડા મસાલા નાખી દઈશું. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો મરી પાવડર નાખ્યો છે. અહીંયા આપણે બીજા વધારે મસાલા નથી નાખવાના, કેમ કે આપણે પાછળ એક મસાલો બનાવીશું એકદમ ચટપટો, એટલા માટે. તો આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરવાના છે. તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદો પણ વાપરી શકો છો, પણ ઘઉં એકનો લોટ એક હેલ્ધી ઓપ્શન છે, એટલે હું અહીંયા ઘઉંનો જ લોટ લઈ રહી છું, જે આપણે રોટલી માટે વાપરીએ છીએ. અને અહીંયા લોટનું કોઈ માપ નથી, જેટલી આપણે ટામેટાની પ્યુરી છે એ પ્રમાણે આપણે લોટ ઉમેરતા રહીશું અને લોટને બાંધી લઈશું. લોટ કેટલો ઉમેરવો એ ટામેટા પર ડિપેન્ડ કરે છે કે આપણે કેવા ટામેટા લીધા છે. તો અહીંયા મારે 4 વાટકી જેટલો લોટ ગયો છે લોટ બાંધવામાં, અને મેં અહીંયા એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે તેની પર 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા રોટલી બનાવીએ તેવો જ લોટ બાંધવાનો છે આપણે.
અને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને 5 થી 7 મિનિટ જેટલું તેને થોડો રેસ્ટ આપી દઈશું. એકદમ સારી રીતે કવર કરીને આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તમે બહારના નાચોસ પણ ભૂલી જાઓ, કુરકુરે પણ ભૂલી જાઓ, એવો જબરજસ્ત નાસ્તો ઘરે જ બનીને રેડી થાય છે. તો બસ 5-7 મિનિટ પછી આપણે લોટના લુવા કરી લઈશું. તમે મોટા મોટા લુવા પણ કરી શકો છો અને કિચનના પ્લેટફોર્મ પર પણ વણી શકો છો અથવા તો પાટલા પર પણ વણી શકો છો. એકદમ મોટી રોટલી વણવાની છે. થોડો સૂકો લોટ નાખી અને રોટલી વણવાની છે, જેથી આપણી રોટલી ફટાફટ વણાઈ જાય. તમે અહીંયા મોટી જગ્યા પર રોટલી બનાવશો તો એકદમ ફટાફટ બની જશે આ નાસ્તો. તો હું અહીંયા પાટલા પર રોટલી વણી રહી છું. એકવાર તમે આ નાસ્તો બનાવીને ડબ્બો ભરી દેશો તો મહિનાઓ સુધી ખાતા જ રહેશો અને મહેમાનો આવે ત્યારે પણ તમે એકદમ ઝડપથી આ નાસ્તો આપી શકો છો. અને આ નાસ્તો બની જાય એટલે ખૂબ જ સરસ તેનો ટેસ્ટ પણ આવે છે, એકદમ ચટપટો. અને આપણે એકદમ નવી જ રેસીપી બનાવી છે. તો બસ આ જ રીતે આપણે એકદમ મોટી રોટલી બનાવવાની છે અને એકદમ પાતળી, તમે જોઈ શકો છો તેમ. હવે તેની ઉપર કાંટાની મદદથી આપણે થોડા કાણા પાડી દઈશું, જ્યાંથી આપણે જ્યારે તેને ફ્રાય કરીએ ત્યારે તે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. તો તમે પણ એકદમ સારી રીતે તેના પર કાણા કરી લેજો. હવે તેની સાઈડનો જે ભાગ છે તેને આપણે ચાકુની મદદથી કાપી નાખીશું. તમે અહીંયા પિઝા કટરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે હોય તો. તેનાથી બહુ આસાનીથી કપાઈ જાય છે. એકદમ ચોરસ ડિઝાઇનમાં આપણે કટ કરવાનો છે, જેથી તેના આગળ પાછળના ભાગને આપણે ચાકુની મદદથી એકદમ સારી રીતે કટ કરી લઈશું. અને આપણને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે કટ લગાવી લઈશું. એકદમ નાના ના કટ લગાવતા, થોડી મોટી સાઈઝમાં કટ લગાવજો. હવે આ જે ચોરસ ભાગ બનાવ્યો તેને એક ઉપર એક મૂકી દઈશું અને એકદમ ત્રિકોણ આકારમાં આપણે તેને કટ કરી લઈશું. હું તમને બતાવું એ રીતે, બસ આ જ રીતે ચાકુની મદદથી તમે પણ આવી જ રીતે કટ લગાવી લેજો. એકદમ નાચોસ જેવી જ કટ, ત્રિકોણાકાર. બહાર કરતા તમે એકવાર ઘરે જરૂરથી આ ટ્રાય કરજો. ઓછી મહેનતે ડબ્બા ભરીને નાસ્તા બની જશે, જે બધાને ખૂબ જ ભાવશે. હવે બસ કટ લગાવ્યા પછી તેને આપણે અલગ કરી લઈશું. એકદમ સરસ ત્રિકોણ આકાર આવ્યો છે અને ઝડપથી તે છૂટી પણ પડી જાય છે, કેમ કે આપણે કોરો લોટ પણ નાખ્યો હતો. તો બસ આ જ રીતે બધી જ રોટલી વણીને આપણે ત્રિકોણ આકાર કરીને બધી જ એકદમ નાચોસ બનાવીને રેડી કરી લઈશું. એકદમ સરસ ત્રિકોણ આકારમાં. તો બસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ થોડું મીડિયમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દઈ આપણે નાચોસ તેની અંદર નાખી દઈશું ફ્રાય થવા માટે. નાચોસ અંદર નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. ગેસની ફ્લેમ એટલે ફાસ્ટ રાખવાની કે જ્યારે આપણે નાચોસ નાખીએ ત્યારે તે
ચોટેલા થોડા હોય તો તે છૂટા પડી જાય છે અને પછી એકદમ ધીમા તાપે આપણે ઉલટ પુલટ કરીને એકદમ સરસ રીતે જ્યાં સુધી એકદમ સારો તેનો કલર ના આવી જાય અને એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લઈશું. એકદમ ધીમા તાપે જ આપણે ફ્રાય કરવાના છે, એકદમ ફાસ્ટ ગેસ પર ફ્રાય નથી કરવાના. તો બસ જ્યાં સુધી ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે 2 ચમચી અને થોડું મીઠું નાખ્યું છે, થોડો મરી પાવડર નાખ્યો છે અડધી ચમચી જેટલો, થોડું સંચળ નાખ્યું છે, ધાણા પાવડર નાખ્યો છે અડધી ચમચી અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે અને એક મેગી મસાલો નાખ્યો છે. જો તમારી પાસે મેગી મસાલો ના હોય તો તમે લસણનો પાવડર પણ નાખી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, કેમ કે આપણે લોટમાં પણ મીઠું નાખેલું છે એટલે થોડું જ નાખવાનું. અને આ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો. એકદમ ચટપટો મસાલો બનીને રેડી થાય છે આ. તો બસ હવે આપણે નાચોસને પણ ચેક કરી લઈએ. તો તેની પર પણ એકદમ સરસ કલર આવી ગયો છે અને ફ્રાય પણ થઈ ગયા છે એકદમ ક્રિસ્પી. તો હવે તેને આપણે કાઢી લઈશું અને બીજા રેડી કરેલા નાચોસને ફ્રાય થવા માટે નાખી દઈશું. વિડીયો થોડો લાંબો થયો છે પણ તમને ખબર પડે એ માટે મેં થોડો લાંબો રાખ્યો છે, જેથી તમે આખો વિડીયો જોઈ અને બનાવશો અને આ જ રીતથી બનાવશો તો તમારી પણ રેસીપી એકદમ સરસ બનીને રેડી થશે. આ એકદમ નવો અને યુનિક જ નાસ્તો છે અને એમ પણ હવે બાળકોને વેકેશન છે તો કંઈનું કંઈ ઘરે માંગ્યા જ કરે. તો આવી રીતે આપણે નવી રેસીપી બનાવીને આપીએ તો બાળકોથી લઈ મોટા બધા ખુશ થઈ જાય. તો બસ બીજી વારના પણ નાચોસ આપણા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે. આપણે તેની અંદર બીટનો ઉપયોગ કર્યો છે જેથી વધારે સરસ કલર આવે છે. તો તેને પણ કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકી બચેલા નાચોસને પણ ફ્રાય કરી લઈશું. તો બસ બધા જ નાચોસ બનીને રેડી થઈ ગયા છે ને એકદમ સરસ નાસ્તો. તો બસ ગરમ ગરમ નાસ્તામાં જ આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો હતો તેને નાખી દઈશું. મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો તમે કરી શકો છો અને થોડા ગરમ જ્યારે તમે ફ્રાય કરીને નીચે ઉતારો એટલે તરત જ મસાલો નાખી દેવાનો, જેથી મસાલો એકદમ સારી રીતે નાચોસ સાથે ચોંટી જાય. તો બસ રેડી છે આપણી આ નવી રેસીપી. તો તમને જો મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.